નમસ્કાર. વાતો કરી રહ્યા છીએ યુરિક એસિડની, જે વાતો આગળ પણ ચાલુ રહેશે. આજે આપણે જોઈશું યુરિક એસિડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. હું ડૉક્ટર ઉર્મંદ્રુ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. અલગ અલગ લેબોરેટરીની રેન્જ અલગ અલગ હોય છે, પણ સાધારણ રીતે પુરુષોમાં યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં 3.4 થી 7 મિલીગ્રામ પરસન્ટ અને સ્ત્રીઓમાં 2.4 થી 6 મિલીગ્રામ પરસન્ટની વચ્ચે હોવું જોઈએ. પરંતુ જો તમને કિડનીનો પ્રોબ્લેમ હોય અથવા તો ગાઉટ હોય તો આ પ્રમાણ જુદું હોઈ શકે. બીજી વાત, જો તમને ગાઉટ હોય તો તમારું યુરિક એસિડ ટ્રીટમેન્ટથી કેટલું રહેવું જોઈએ, તો આ ટાર્ગેટ અને આ બે અલગ વસ્તુઓ છે. ટાર્ગેટ એવું હોવું જોઈએ કે જો તમને યુરિક એસિડ હોય, તમને ગાઉટ હોય તો તમારું યુરિક એસિડ 6 થી નીચે અથવા કેટલાક સંજોગોમાં 5 થી નીચે રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે દવાઓની મદદથી. પરંતુ સૌથી મહત્વની વાત, 7 મિલીગ્રામથી ઉપર પુરુષોમાં કે 6 મિલીગ્રામથી ઉપર સ્ત્રીઓમાં જાય એનું મતલબ ગાઉટનું નિદાન નથી. એ જ રીતે 7 મિલીગ્રામથી ઉપર ગયું એટલે તરત જ દવાઓ ચાલુ કરવી એ પણ જરૂરી નથી. મતલબ કે આંકડાને તમારા ડૉક્ટર દ્વારા તમારી કરેલી તપાસ સાથે જોડ્યા વગર સારવાર કરવાનો મતલબ નથી. અને યુરિક એસિડ નોર્મલ છે કે નહીં એવું પૂછવાને બદલે યુરિક એસિડ તમારી ઉંમર, ઊંચાઈ અને તમારી તકલીફોના પ્રમાણમાં બરાબર છે કે નહીં એ જોવાનું હોય છે. યુરિક એસિડની તપાસથી આપણને શું માહિતી મળે? 1. ગાઉટ થઈ શકે કે નહીં, ગાઉટની શક્યતા છે કે નહીં. 2. કિડની દ્વારા યુરિક એસિડ પૂરતા પ્રમાણમાં નીકળે છે કે નહીં, મતલબ કે કિડનીનું કામકાજ. યુરિક એસિડના સ્ટોન એટલે કે પથરીના જોખમ વિશે ખબર પડે અને ચયાપચયની સ્થિતિની વિશે ખબર પડે. પ્રમાણમાં સસ્તો બ્લડ ટેસ્ટ છે. ખાસ કરીને કિડનીના રોગો માટે આ ટેસ્ટ ફરજિયાત છે અને આ ટેસ્ટની મદદથી કિડનીનું ફંક્શન મોનિટર કરવામાં આવે છે. ગેરફાયદા: હાઈ યુરિક એસિડ એટલે ગાઉટ એ માન્યતા ખોટી છે. હાઈ યુરિક એસિડ એટલે પ્રોટીન બંધ, દાળ બંધ માન્યતા ખોટી છે. હાઈ યુરિક એસિડ એટલે દવા ચાલુ કરવી જ પડે એ માન્યતા પણ ખોટી છે. હાઈ યુરિક એસિડ એકવાર એટલે તમને તકલીફ થઈ ગઈ એ માન્યતા પણ ખોટી છે. સો હાઈ યુરિક એસિડ એ એક મહત્વની વસ્તુ છે, પણ સંપૂર્ણ રિલાયબલ નથી. અને યાદ રહે, આ બધી જ દવાઓ યુરિક એસિડનું પ્રમાણ વધારી શકે છે, ખાસ કરીને યુરિન વધારે કરવાની ડાયુરેટિક દવાઓ. તો આજે અહીંયા જ રોકાઈશું. યુરિક એસિડ વિશે વધુ માહિતીઓ વિશેના વિડીયોઝ ચાલુ રહેશે.